હાય ફ્રેન્ડ્સ, મારું નામ જ્યોતિ સોલંકી છે। હું આજે બનાવવા જઈ રહી છું મસાલા ભીંડી। જો તમને મારી રેસીપી સારી લાગે તો મારા ચેનલ પર લાઈક, સબસ્ક્રાઇબ, કમેન્ટ અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેથી તમને મારી નવી નવી રેસીપી જોવા મળે તો મને ફોલો કરજો। થેન્ક યુ। અડધો કિલો ભીંડો લીધો છે। એને એકદમ સાફ પાણીએ ધોઈને એને સાફ કપડાથી લૂછી લેવો। જો ભીંડો પૂરો સુકાઈ ગયો, હવે આ ભીંડાને હું બે ભાગ કરીશ। ભીંડો કટિંગ થઈ ગયો છે। હવે હું આમાં મસાલો ભરીશ। 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી લાલ ચટણી, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી સ્પેશિયલ મસાલો, બધું મિક્સ કરી લેવાનું। મીઠું, પછી બધું મિક્સ કરીને 2 ચમચી તેલ, થોડું લાગે તો બીજું તેલ થોડું નાખવાનું। હવે તમે જોઈ શકો છો કે મસાલો હવે સરસ રેડી થઈ ચૂક્યો છે। જો કે આ મસાલો હવે ભીંડામાં ભરવા આવી રીતનો મસાલો ભરી દેવાનો। ભીંડાનો મસાલો ભરાઈ દીધો છે। હવે આપણે એની આદુ માટે કાંદા અને ટમાટર આપણે હવે 2 ટમાટર લીધા છે, એને પણ સમારી લેવા। બંધ 4 ચમચ તેલ, તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડું જીરું નાખવું, 1 ચમચી। હવે આપણે કાંદા નાખવું, 2 કાંદા કટિંગ કર્યા છે। કાંદાને થોડા લાલ થવા દો। કાંદા લાલ થઈ ગયા છે, હવે આપણે અંદર લસણનો પેસ્ટ નાખીશું। હવે આપણે ટમાટર નાખશું। 5 મિનિટ માટે આપણે આને ઢાંકીને થવા દઈશું। ટમાટર જો એકદમ તેલ છૂટું પડી ગયું છે, હવે એમાં આપણે મસાલો નાખશું। ચટણી, અડધી ચમચી લાલ મરચું, હળદર, અડધી ચમચી ધાણા જીરું, ગરમ મસાલો,
આ સ્પેશિયલ મસાલો છે મારો અને અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠ. હવે આને મિક્સ કરીને હલાવીને પછી આપણે આમાં ભીંડો નાખશું. જે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ ભીંડો એમાં ઉમેરીશું. હવે એને મિક્સ કરી નાખશું. આને ધીમા ગેસ પર આપણે ભીંડાને થવા દઈશું. આપણો મસાલો ભીંડો રેડી છે. કેવો સરસ બને છે. હવે ગેસ આપણે બંધ કરી દઈશું. આ રેડી છે મારો ભીંડી મસાલો.